સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉક્ટર ધારા આર દોશીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા આજના બાળકોમાં મોબાઈલ એડિક્શનનું પ્રમાણ કેટલું છે અને તેની પાછળ કેવા કેવા કારણો જવાબદાર છે તે જાણવા અંગે એક પ્રાયોગિક કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રાયોગિક કાર્ય 150 થી 200 બાળકો પર કરવામાં આવ્યું હતું, જેમાં જોવા મળ્યું હતું કે 5 થી 6 બાળકો જ મોબાઈલ તરફ આકર્ષાયા હતા। બાકીના બધા જ બાળકો ફિઝિકલ એક્ટિવિટી તરફ આકર્ષાયા હતા। મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક અને વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્યભારનો વિશેષ અહેવાલ અહીં રજૂ કરાયો છે। સમાજમાં આજે બાળકોમાં સોશિયલ મીડિયાનું કહેવાય ને એક મોબાઈલને લઈને સતત એનું ઘેલપણું જોવા મળતું હોય છે। બાળકો આજે 2.5 થી 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો સતત મોબાઈલ પાછળ મથતા હોય છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ધારા મેડમ દોશી અને તેમના વિદ્યાર્થીઓએ એક એવો સર્વે કર્યો કે જેની અંદર તેઓએ આ જે ઉંમર છે 2.5 થી 3 વર્ષથી લઈ 6 વર્ષના બાળકોની, એમને ત્યાં જઈ અને 4 પ્રેક્ટિકલ કર્યા કે જેની અંદર બાળકો મોબાઈલથી કેવી રીતના દૂર રહી શકે છે ને એને કઈ પ્રવૃત્તિ વધી કરવું ગમે છે। ત્યારે મારી સાથે અત્યારે આ ટીમ જોડાઈ ગઈ છે। આપણે ધારા મેડમથી જ શરૂઆત કરીશું। ધારા મેડમ, પહેલાં તો આપના વિચાર કેવી રીતના આવ્યો કે આપણે આ સર્વે કરવો છે? ખાસ કરીને બાળકોને જ્યારે જોતા હોય અથવા તો આપણે રસ્તે બહાર પણ જતા હોઈએ ને તો માતા અને પિતા જો એની વાતોમાં વ્યસ્ત હોય તો સતત બાળક જે છે મોબાઈલની અંદર જ કોઈ ગેમ રમતું હોય છે અથવા તો એના હાથમાં મોબાઈલ સિવાય બીજી કોઈ વસ્તુ જ જોવા નથી મળતી હોતી। કોઈ મેગેઝિન ના હોય, ક્યારે ન્યૂઝપેપર ન હોય, કોઈ કલરિંગ માટે કોઈ ડ્રોઈંગ બુક ન હોય, કંઈ જ ન હોય, બસ એક મોબાઈલ આપી દઈએ એટલે બાળકે શાંતિથી બેસી જાય। ઇવન 2 વ્હીલર ચલાવતા હોય તો પણ બાળક જે છે પાછળ મોબાઈલ હાથમાં લઈને બેઠું હોય છે। તો આ પ્રકારના ઓબ્ઝર્વેશનથી વિદ્યાર્થીઓની સાથે એક વખત વર્ગખંડની અંદર એ વાતચીત થઈ કે આપણે આના માટે કશું કરવું છે અને એની અંદર અમારા વિદ્યાર્થીઓનો સાથ સહકાર જે છે ઘણો બધો રહ્યો। તો આ પ્રકારના ઓબ્ઝર્વેશનથી એક આવો સર્વે કરવો જોઈએ ને એ પણ એક પ્રેક્ટિકલ સર્વે કરવો જોઈએ, એ વિચાર એ આવા નિરીક્ષણ ઉપરથી આવી અને એટલે પછી આ પ્રાયોગિક કાર્ય હાથ ધરવામાં આવ્યું। ધારા મેડમ, આપે કેટલા દિવસ સુધી આ સર્વે કર્યો? સર્વેની શરૂઆત કરી ત્યારે શું હતું? સર્વે બાદનું તારણ શું હતું? ખાસ કરીને આખો જે સર્વે છે અલગ અલગ પ્લે હાઉસમાં જઈ બાળકોની સાથે રૂબરૂ મળી અને 7 થી 8 દિવસ માટે આ સર્વે જે છે એ કરવામાં આવ્યો અને જેની અંદર માત્ર ને માત્ર મોબાઈલ ગેમ નહીં પણ બાળકો જે છે એટલે કે અમારા જે વિદ્યાર્થીઓ છે એના હાથમાં મોબાઈલની ગેમ પણ હતી અને સાથે સાથે એવી ફિઝિકલ ગેમ કે જે નાના બાળકોને ક્યાંક ને ક્યાંક પોતાના તરફ અટ્રેક્ટ કરે એવી ફિઝિકલ ગેમને સિલેક્ટ કરવામાં આવી કે જેની અંદર માટીના રમકડા બનાવવાનું હતું, ખાસ કરીને પિરામિડ પઝલ જે છે એ હતું। નાના બાળકો એ રંગથી બહુ આકર્ષિત થતા હોય છે તો એક વ્હાઇટ બોર્ડ પણ અમે અમારી સાથે લઈને જતા અને અલગ અલગ પ્રકારની માર્કર્સ જે છે અને સ્કેચ પેન જે છે એ પણ અમારી સાથે રહેતી। તો આવી અલગ અલગ ફિઝિકલ ગેમ એ બાળકોની સામે રાખવામાં આવતી અને પછી આખું આ પ્રેક્ટિકલ કામ જે છે કરવામાં આવેલું। ખાસ કરીને બાળકોને કમાન્ડ આપવામાં આવતો કે તમને જ્યારે બેટા સૂચના આપવામાં આવે તો તમારી સામે કેટલી બધી અલગ અલગ ગેમ્સ છે કે જેમાં મોબાઈલ પણ છે અને સાથે સાથે ફિઝિકલ ગેમ્સ પણ છે કે જેની અંદર એક દીદી એ માટીના રમકડા બનાવે છે, એક દીદી કલરિંગ કરે છે। તો તમને જે દીદી પાસે જવું હોય અથવા તો તમારે જે પણ ગેમ રમવી હોય એની પાસે તમે જઈ શકો છો। તો અમારું જે ઓબ્ઝર્વેશન રહ્યું હતું એમાં બાળકે સૌથી વધારે માટીના રમકડા તરફ આકર્ષિત થયા હતા અને ત્યાર પછી જે ડ્રોઈંગની રમતો હતી કે જેમાં બાળકોએ કલરિંગ કરવાનું હતું એના તરફ સૌથી વધારે આકર્ષિત થયા હતા અને લગભગ જે 200 બાળકો ઉપર આ સર્વે કરવામાં આવ્યો તો એમાંથી જૂજ જ બાળકો 2 થી 3 જ બાળકો એવા હતા કે જેનું માત્ર ધ્યાન જ મોબાઈલ તરફ ગયું હતું, પોતે તો મોબાઈલ તરફ ગયા પણ નહોતા। તો આવી રીતે બાળકોને એ ફિઝિકલ ગેમ તરફ વધારે અટ્રેક્શન હતું એવું અમને અહીંયા જોવા મળેલું હતું। જે ટીમ લીડર છે આપણે એમની સાથે વાત કરીશું કે જેમને બાળકોને પ્રેક્ટિકલ કરાવ્યું હતું। શું નામ છે આપનું? મારું નામ વાંજા ભાવના છે। હું હાલ મનોવિજ્ઞાન ભવનમાં પીજીડીસીનો અભ્યાસ કરી રહી છું। ભાવના, તમે ક્યાં પ્રેક્ટિકલ કરાવ્યા બાળકોને? તમે શું ઓબ્ઝર્વ કર્યું? જ્યારે બાળકો સામે ફિઝિકલ ગેમ અને મોબાઈલ રાખવામાં આવતો હતો ત્યારે બાળકો વધારે પડતા મોબાઈલને પ્રાધાન્ય નહોતા આપતા અને ફિઝિકલ ગેમને પ્રાધાન્ય આપતા હતા। આપનું શું નામ? નમસ્કાર, મારું નામ બારિયા પ્રજ્ઞા છે। હું પીજીડીસીમાં અભ્યાસ કરું છું। પ્રજ્ઞા, ઓબ્ઝર્વેશનમાં તમને એવું શું લાગ્યું કે જે હકીકતમાં અત્યારની સ્થિતિ જે બાળકોને આને મોબાઈલ ટચ કરતા અટકાવી શકે છે? તમે શું પ્રેક્ટિકલ કર્યા?
શરૂઆતમાં જ બાળકોને એક બાજુ બધી ગેમ રાખવામાં આવી હતી અને સામેની બાજુ બે છોકરીઓ હતી એ મોબાઈલ લઈને બેઠી હતી અને બાળકો એકારે દોડી અને વધારે પડતા બધી ગેમ જે રાખવામાં આવી હતી તેમાં જ આવ્યા હતા. મોબાઈલ તરફ કોઈએ ધ્યાન જ નહોતું આપ્યું અને સૌથી વધારે માટીના રમકડામાં કોઈ બાળકોએ ઉંદર બનાવ્યો હતો તો કોઈ બાળકે કૂતરો બનાવ્યો હતો. એવી રીતના અલગ અલગ રમકડા બનાવ્યા હતા. ત્યારબાદ બાજુમાં કલરિંગ કરવાનું હતું તો બાળકોએ પોતાના જે ભાવો હોય વ્યક્ત કરવા માટે પોતાને જેવું આવડે એવું ડ્રોઈંગ પણ કર્યું હતું અને જો બાળકોને આપણે સમય આપી શકીએ અને તેને ફિઝિકલી પ્રવૃત્તિ કરાવીએ તો તેમાં વધારે ધ્યાન રાખે છે. નમસ્કાર, મારું નામ બેડિયા નેહા છે. હું હાલમાં MSM2માં અભ્યાસ કરું છું. નેહા, તમે પ્રેક્ટિકલ દરમિયાન શું ઓબ્ઝર્વ કર્યું હતું? તમે ક્યાં પ્રેક્ટિકલ કરાવ્યા છે? હા, મેં તો એમાં માટીના રમકડાઓ બાળકો સાથે એમાં બનાવવાના હતા. એમાં બાળકોને એક બાજુ મોબાઈલ આપવામાં આવ્યો હતો અને એક બાજુ બધી અલગ અલગ ફિઝિકલ ગેમો આપવામાં આવી હતી. એમાં સૌથી બાળકો છે ને માટીના રમકડાઓ પાસે વધારે આવતા હતા અને એનાથી વધારે એટ્રેક્ટ થતા હતા. તારા મેડમ, પ્રેક્ટિકલ કરાવવાવાળા ટીમ લીડર પણ કહે છે કે બાળકોને ક્યાંક ને ક્યાંક આજે રમકડા બનાવવામાં જે નેચર સાથે માટી સાથે જોડાઈને કામ કરવાની ખૂબ ગમ્યું છે. આને આપ કઈ રીતના જોવો? ખાસ કરીને માણસનું શરીર જે છે ને એ પંચતત્વોથી બનેલું છે અને માટીનો માણસ જે છે એટલે માટીથી આકર્ષિત થવાનો જ છે. આપણે પણ જ્યારે નાના નાના હતા ત્યારે શાળાની અંદર એ માટીના રમકડાઓ જે છે બનાવવાનું એ શાળાની અંદર કહેવામાં આવતું અને એ આપણો કદાચ ગમતો વિષય રહેલો હતો. હવે શા માટે આવા રમકડાથી બાળકો એટ્રેક્ટ થાય છે? તો જ્યારે વ્યક્તિ એ માટીના રમકડા બનાવે છે અથવા તો કોઈ પણ વસ્તુ રમકડાની બનાવે છે ત્યારે એમાં એની વધુ પડતી જ્ઞાનેન્દ્રિયો એક્ટિવ થાય છે. ખાસ કરીને જ્યારે માટીને ટચ કરે છે તો એને સ્પર્શ થેરાપી મળે છે. માટીનો ગુણધર્મ એ ઠંડો હોવાથી બાળકની આક્રમકતામાં પણ ક્યાંક ઘટાડો થશે. બીજું કે માટી જે છે એ જ્યારે એના રમકડા બનાવતા હોય છે તો એક મને રમકડું મળશે એટલે એક દ્રશ્ય વસ્તુ એની સામે આવે છે તો એની દ્રશ્ય શક્તિ પણ વધારે મજબૂત થાય છે. તો આમ વધારે પડતા સંવેદનો એક્ટિવ થવાથી માટીના રમકડા બનાવતી વખતે જ્યારે માટીને ટચ કરે છે અથવા તો માટીને જ્યારે મસળે છે તો એનું આખું મોટર કોઓર્ડિનેશન થાય છે. કારણ કે હાથેથી એ જ્યારે માટીને મસળે છે તો એના હાથના સ્નાયુઓ પણ એકમાં એક્ટિવ થાય છે. એટલે વધારે પડતી એમાં ફિઝિકલી એક્ટિવિટી કરવી પડતી હોય છે અને એટલે બાળક એના તરફ વધારે કેન્દ્રિત થતું હોય છે. બીજું કે રંગ તરફ જ્યારે આકર્ષિત થાય છે તો બાળક એ દ્રશ્ય, શ્રાવ્ય અને રંગ આ ત્રણથી વધારે અટ્રેક્ટ થતું હોય છે. બાળકોને માતા પિતાની એવી ફરિયાદ હોય છે કે બાળકે મોબાઈલની ગેમ વધારે રમે છે. તો ગેમની અંદર પણ એક તો ઓડિયો એટલે કે ગેમનો અવાજ હોય છે, બીજું કે એમાં અલગ અલગ કલરના રંગ હોય છે અને ત્રીજું કે વિડીયો હોય છે. તો આ જ વસ્તુ આપણે બાળકને ફિઝિકલ ગેમમાં પણ આપી શકીએ કે લાઈક આપણે જ્યારે બાળક કોઈ જમે છે તો સાથે સાથે આપણે કોઈ મંત્રોચ્ચાર શરૂ કરીએ, જે મંત્રની અંદર તમે બિલીવ કરો છો તો એ મંત્ર શરૂ હોય તો એને ઓડિયો પણ મળી જશે. બીજું કે સાથે સાથે એની પાસે એક કલરફુલ રમકડાઓ જે છે હોય તો એને રંગ પણ મળી શકે છે અને તમે બાળકની સાથે વાતચીત કરતા કરતા એને જમાડો છો તો એને દ્રશ્ય અને શ્રાવ્ય બંને મળી જવાનું છે. તો ધીમે ધીમે બાળક આ મોબાઈલથી દૂર થાય એવા જ અમારા પ્રયત્નો રહ્યા છે. મોબાઈલની ઘણી બધી ઉપયોગિતા પણ હોય છે પણ એક ઉંમર પછી હોય છે. નાનું બાળક જ્યારે આ મોબાઈલની તરફ વધારે કેન્દ્રિત થાય છે તો એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ જોવા મળે છે અને એના જ માટે અમે આ પ્રાયોગિક કાર્ય હાથમાં ધર્યું હતું. તો બાળકને એવી ગેમ, એવી રમતો તરફ વાળીએ કે જે એને કુદરતથી પરિચય કરાવે, કુદરતથી નજીક લઈ જાય અને બાળક જે છે એ ખોટી કોઈ પણ લતની અંદર ન સપડાય. એના માટેનું જ અમારું પ્રાયોગિક કાર્ય રહ્યું હતું. સર્વેના તારણ બાદ વાલીઓને શું સૂચન કરવા છે? વાલીઓને ખાસ એ જ સૂચન કરવાનું કે દરેક વાલી એટલે કે દરેક માતા પિતાને પોતાનું બાળક એ ખૂબ જ વહાલું હોય છે અને કોઈ પણ માતા પિતા એવું ઈચ્છતા જ નથી હોતા કે એના બાળકને કોઈ પણ પ્રકારની ફરિયાદો એ ઊભી થાય. તો ઘણી બધી વખત અતિશય પ્રેમના કારણે અથવા તો અતિશય લાડના કારણે પણ બાળકની અંદર ઘણી બધી નેગેટિવિટી શરૂઆત થઈ જતી હોય છે. તો એવા પેરેન્ટ કે એવા વાલીઓ કે જે બંને જોબ કરે છે તો એમણે એમના બાળક માટે એક એવી ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો કે જેનાથી બાળકે મોબાઈલથી દૂર રહે. બીજું કે હવે જ્યારે માતા પિતા બંને જોબ કરે છે તો બાળકને ક્યારેક કોઈક એવી વ્યક્તિ પાસે પણ રાખવાનું થાય છે કે જે બાળકની સંભાળ લઈ શકે. તો જે બાળકની સંભાળ લે છે એને પણ ખાસ એવી સૂચના આપવી કે બને ત્યાં સુધી બાળકોને એવી રમત રમાડો, એવા કાર્યની અંદર એંગેજ રાખો કે જેમાં એને આખું બોડી એક્ટિવ રહે. નહીં કે કેરટેકર જે છે એણે પણ હાથમાં મોબાઈલ આપી દેવો. તો માતા પિતાની આ બહુ મોટી જવાબદારી રહે છે કારણ કે અલ્ટિમેટલી દરેક માતા પિતા પોતાના બાળકનું હિત જ ઈચ્છતા હોય છે.
ત્યાર પછી કે ઘણી બધી વખત જે વડીલો છે, બા દાદાઓ જે છે, એ લોકો એ બાળકની સાથે દોડી નથી શકતા અથવા તો બાળક જેવી ઈચ્છે એવી રમત નથી રમી શકતા, તો એમની શારીરિક મર્યાદાના કારણે પણ તેઓ બાળકના હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે. તો એમણે પણ અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે કે બાળકને એવી વાર્તાઓ સંભળાવી, બાળકને એવા શ્લોક સંભળાવવા, બાળકને એવી વીર કથાઓ સંભળાવી કે જેનાથી બાળકની અંદર પણ એક ઉત્સાહ જે છે જળવાઈ રહે. આપણે બાળકને સાવ આવી બધી ગેજેટ્સથી એકદમ દૂર નથી કરી શકવાના, પણ જેટલો મર્યાદિત ઉપયોગ થાય એટલું તો આપણે અહીંયા ધ્યાન રાખી જ શકીએ. ત્યાર પછી કે ભાઈ લર્નિંગ મટીરિયલ્સ જે છે એ કોઈ PDF આવતી હોય કે પછી વિડીયોના માધ્યમથી એ બાળક શીખતું હોય, તો એ જ વિડીયોના માધ્યમની જગ્યાએ બાળકને તમે લખીને શીખડાવી શકો છો. તો આવા ઘણા બધા ઉપચારો છે, ઘણી બધી બાબતો છે કે જો માતા પિતા અને ઘરના વડીલો ધ્યાન રાખે તો આપણે બાળકને આ બાબતથી દૂર કરી શકીએ. અને ખાસ જ્યારે આપણે બહારે જઈએ છીએ તો એ ફેમિલી ટાઈમ છે, તો એમાં મોટા લોકોએ પણ પોતાના મોબાઈલને સાઈડ પર મૂકી અને બાળકની સાથે ટાઈમ પસાર કરવો જોઈએ. બાળકો પોતે એ માતા પિતાની સાથે સમય પસાર કરવા ઈચ્છતા જ હોય છે, પણ જ્યારે માતા પિતાને બાળક માટે ટાઈમ નથી હોતું એટલે બાળક પોતાનો સમય પસાર કરવા આવા ગેજેટ્સનો ઉપયોગ કરે છે. તો જ્યારે આઉટિંગ માટે જઈએ છીએ, ઘરની બહાર જઈએ છીએ, ફેમિલી ટાઈમ જેને કહીએ છીએ, તો ત્યારે મોબાઈલને આપણે આપણાથી દૂર રાખીએ તો આ બાબતને આજે નહીં તો કાલે ધીમે ધીમે આપણે સૌ મળીને ઓછા કરી શકશું. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક અને વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ સર્વે સ્પષ્ટ કર્યું છે કે બાળક એ કોરી પાટી છે. તમારા બાળકને જો તમારે મોબાઈલથી દૂર રાખવો હોય તો એને ઇતર પ્રવૃત્તિ કરાવવી જરૂરી છે અને એવી નેચર સાથેની પ્રવૃત્તિ કરાવો જેથી બાળક કુદરત સાથે પણ જોડાય. કેમેરા પર્સન દીપેશ ગરોત્રા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.